ये કેટલું નાનું એવું મસ્ત હે આ છે આફ્રિકાથી આફ્રિકાનું છે હા વગાડી હગીએ લે તમને નથી ખબર પેન્ટિંગ પણ નથી આપતા હતા ને અમારે પોતાની પેન્ટિંગ પણ બનાવવાની હતી તો આ પેન્ટિંગ છે તો જે મેં માય ફેવરિટ તમને મજા આવે છે અહીંયા સ્પેન્ડ કરવામાં યા કહેવાય આપણે લકી હોય કે આપણા અંદર કંઈક હોય ને તો ત્યારે આ માણસનો આવા માણસો મળે બાકી અહીંયાના લોકોનું તો ઘણા ઓકે હા જો વાવ કે જો આ ભગવાન શંકરનું પાક આપેલું છે Yeah, I'm not too bad. So Mark. મસ્ત એ ગાર્ડન એક તો જોજો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું એન્ડ ફાઇનલી તમે બધા કેટલા ટાઈમથી કહેતા હતા કે હોમ ટૂર કરાવો તો એનું મુહૂર્ત આવી ગયું આજે તો મેં બહારથી જ સ્ટાર્ટ કરી આ છે અમારો રોડ લુક અને આ સાઈડ છે રામને જવાનો રસ્તો છે એનાથી 5 મિનિટનો જ રસ્તો થાય છે રામને જો પર તો કે બોલ છે કંઈક હા મતલબ આ રસ્તે આપણે બે પણ કામે જઈએ ને હું એકલો દૂર થાય પછી જાય આ જ રસ્તે હા રામને થોડુંક નજીક ચાલો તો આપણે અહીંથી એન્ટર થાય અહીંયા છે બાજુમાં છે નાનું એવું ગાર્ડન છે બટ અત્યારે એવું છે કે સમર વિન્ટર ટાઈમ છે ને તો જે ફ્લાવર હતા ને એ વયા ગયા છે ને ગયા આજે મને 2-3 ગમે છે હું તમને બધાને બતાવું પિંક કેટલું મસ્ત છે અને અત્યારે વેધર છે ને વરસાદી વાતાવરણ છે જે મારે છત્રી પકડવી પડે છે આનું તો એટલું વજન એને જ લાગે ખુદને લાગે છે એનું વજન વાવ તારા હાથનો ફ્લાવરનો કલર સેમ થઈ સફેદ અહીંયા આવીને હારો બધાનો કલર બદલી ગયો છે અહીંયા કેટલું નાનું એવું મસ્ત હે થોડી આપે ના તોડવાનું નહીં ને આ છે મારા માર્ક બધું કાઢે જોબ પર જાય છે ત્યાં નહીં ને જોબ શેમાં કરે છે એ બધું હું છે ને ક્યુએના વિડીયો છે ને એમાં લગભગ મોસ્ટ ઓફ બધું કરી જ દઈશ કે આવી ગયો હશે એને પેલું ઓલરાઈટ ઓકે તો ચાલો અહીંયા છે નાના એવા આપણે જે ઇન્ડિયામાં હોય છે ને આપણે જે ઇન્ડિયામાં હોય ને ડેલી એવી જ ડેલી છે ચાલો હવે ટ્રેન છે અહીંથી પણ થયો છે ના એ આપણું નથી પાડોશીનું ના એ પાડોશીનું આપણું નથી ને હા એમ જઈ હગી પણ એ સો મારું જ કહેવાય ઓકે હાલ તો ઓકે પછી અહીંથી એક દરવાજો પડે જે ડાયરેક્ટ જાય છે કિચનમાં બટ આપણે પહેલાં જશું અહીંથી અહીંયા જે ફ્લાવર હતા મને બહુ જ ગમતા હતા બટ ક્લિનિંગ કર્યું ને સાથે તો બધું એને જવા દીધું બાકી મારું હોમ ટૂરમાં જ બતાવવાનો જે મેન હેતુ હતો બટ ઇટ્સ ઓકે નવા વિન્ટરના ફ્લાવર આવી ગયા કે જ્યારે નવા આવશે ને ત્યારે તમને બધાને બતાવીશ ઓકે ચાલો તો ઘરમાં એન્ટર થતા જ પહેલાં અમારે આવે છે લિવિંગ રૂમ જે મોસ્ટ ઓફ હું ને રામ ને માર્ક ત્રણે અહીંયા જ સ્પેન્ડ કરીએ છીએ ને આ છે સેન્સર વાળી લાઇટ તો આ છે સેન્સર વાળી લાઇટ અમારું બધાનું શું કહેવાય અત્યારે કહેતા ભૂલી ગયા પણ અત્યારે અમારું હાલે છે દેવ દિવાળીનું સેલિબ્રેશન કાલે રાતના અમે ફટાકડા પણ ફોડેલા હતા આ છે ફોટોસ છે ને એનું ઇન્ટ્રોડક્સ કરવાનું છે આ ફોટો છે ન્યુયોર્કનો આઈ થિંક ઇટ્સ બેટર કે જાવેદનો ન્યુયોર્ક મને આની ફોટો ફ્રેમ બહુ જ ગમે બહુ મસ્ત છે કારણ કે ગ્લાસી ડિઝાઇન ને આરે બનાવેલું હે ને તો એ બહુ મસ્ત લાગે છે પછી આગળનું છે હવે જોઈએ આ છે લંડન બ્રિજ આ છે દુબઈ છે દુબઈ જલપાનું ફેવરેટ અહીંથી છે ને અમારું આખું બહારનું ગાર્ડન દેખાય છે બેક ગાર્ડન આ છે આફ્રિકાથી આફ્રિકાનું છે હા વગાડી હગીએ લે તમને નથી ખબર જલપા ડાન્સ કરવાની જિંગા લાલા હુ
ને આ છે ટેલિફોન છે. ના આઈ થિંક એ ઓલ્ડ ટાઈમનું ન હોય આપણે લેન્ડલાઇન ટેલિફોન ઈ છે. ઓકે. આ છે શું કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ કે આની અંદર લિક્વિડ હોય છે ભરી દો ને એટલે આની અહીંયાથી નીચેથી ઉપર આવે ને અહીંયા રૂમને એકદમ ફ્રેગ્રન્સ આપે આપણે. ફ્રેગ્રન્સ આપે. છે મારી ફેવરિટ વસ્તુ રૂમની પ્લે સ્ટેશન. ફ્લાવર નો શોખ હતો તો આજ વખતે ગઈ હતી ત્યારે તમે આ છે અમારું ટીવી. આ રિમોટ છે કે આમ કરો ને એની લીધે બધું તમે ગમે એમ ચેન્જ કરી શકો. ક્યાં ગયું મારું ફેવરેટ? આ રહ્યું હું જોતો હોય કુરુક્ષેત્ર. જલપાનું ફેવરિટ આ છે યંગ સેલ્ડન. બાકીના રૂમનું પણ ઇન્ટ્રોડક્શન કરાવીશું કારણ કે અહીંયાની તો જગ્યા જ એવી છે અમારી બધાની ફેવરિટ જગ્યા છે કે અહીંયા જેટલો ટાઈમ સ્પેન્ડ કરીએ ને એટલો ઓછો લાગે અમને. 2:30 થઈ છે ત્યારે 2:30 થઈ ગઈ છે. વ્હાઇટ ફ્લાવર પરફ્યુમ નો બહુ શોખ છે. એર ફ્રેશનર છે સોરી પરફ્યુમ ને કેટલા છે અમારી ઘરમાં 7-8 છે ને હા 7 ગણી ન શકાય એટલા છે. ને અહીંયા છે મિરર જો ઓલવેઝ જોવાનું જાણ પ્લસ. યે તો હવે આપણે જોઈએ છે આપણા કિચનમાં એન્ટ્રી મારશું કેમ કે મોસ્ટ ઓફ માય ફેવરિટ પ્લેસ છે. જે જોબ ઉપરથી આવું ને મતલબ એમ કે કામેથી આવું એટલે મારે ડાયરેક્ટ એન્ટ્રી કિચનમાં થાય. બનાવું બધા માટે જમવાનું એન્ડ ધેન ફ્રી થઈ પછી લિવિંગ રૂમનો. તો બતાવો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે. હવે થોડોક ટાઈમ આવી ને તો મારે ઊંટું કરાવવું હતું બટ અહીંયા ક્લિનિંગનું એવું હતું કે હું થોડુંક સેટ થવામાં વાર લાગે એટલે મેં ફર્નિચર ને બધું ગોઠવું. યા એને માર્કે બે ગોઠવેલું છે કારણ કે અમે માર્ક બે રહેતા ત્યારે અમે થોડુંક મારી બેનને બતાવ્યું તો એનું ફર્નિચર બહુ ગયું હતું પણ એમ થયું કે ચાલો તમે બધાને બતાવવું જોઈએ આ એનું ફર્નિચર. ને મારા કુળદેવીની એક ફોટો ફ્રેમ રાખી કેમ કે એક રામ પાસે હતી 71 માની એક હું લઈ આવી કે બે તો મંદિરમાં ન રખાય ને એક પછી અહીંયા રાખી કિચનમાં. ઓકે. અને કિચનમાં રાખવા પાછળનું રીઝન એમ છે ને કે માર્ક હવે મોસ્ટ ઓફલી શું કહેવાય વેજ અને વીગન ફૂડ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું આવ્યા પછી. નોનવેજ હવે નથી ખાતો એમ કહે છે કે નોનવેજમાં શું રાખેલું છે. આ છે અમારું શું કહેવાય હા એને કહેવાય આપણો ગુજરાતીમાં કહેવાય ફુદીનો અને ઇંગ્લિશમાં કહેવાય એને મિન્ટ. યા ને કિચનના વાસણ પડ્યા છે અત્યારે એટલા કારણ કે અમે કાલ હાંજના પનીર ટીકા બનાવેલું હતું ને તો થોડા ઘણા એનું શું કહેવાય વાસણ. અહીંયા પણ એક ફોટો ફ્રેમ છે જે ક્યાંની છે ગેસ કરજો અને કોમેન્ટ કરજો કે ક્યાંની છે પછી કારણ કે હું નેક્સ્ટ વિડિયોમાં કહીશ. કારણ કે આને લઈને તો અમે ઘણા બધા કન્ફ્યુઝ હતા હું માર્ક અને બધા પણ જલપાએ અમને રિયલ આન્સર આપેલો હતો. સો ગેસ કરજો એન્ડ કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ ફોટો ફ્રેમ ક્યાંની છે. અહીંની છે ટીવી જે ઓનલી ઇંગ્લિશ ચેનલ ન્યૂઝ ચેનલ છે ઇંગ્લિશ. ને અહીંયા છે ડાઇનિંગ ટેબલ જે અમે ત્રણ અહીંયા જમવા બેસીએ ને ફ્રૂટની ટોપલી ઓલવેઝ ભરેલી હોય આજે અમે ખાલી કરી નાખી. આવે છે આ કેટલા વર્ષ જૂનું છે? આઈ થિંક FM રેડિયો 60 વર્ષની આસપાસનું કહેતો હતો એ મને બહુ મસ્ત થઈ હતી. કરો સ્ટાર્ટ. આઈ થિંક સો કર હા કર ને એ ટીવી નથી ઓકે સોરી બે મિક્સર છે. અરે નો એને લગભગ બંધ કરી દીધો થોડા ટાઈમ પહેલા. તો ટીવી સ્ટાર્ટ થયો ટીવી સ્ટાર્ટ અને પછી હું બતાવીશ નેક્સ્ટ વિડિયોમાં. આ એનું છે કોફી મેકર. હા કોફી મેકર એનું નહીં તારું છે કારણ કે આમાં હોટ ચોકલેટ તું કાંઈ એમ બનાવતી હોય. હા હોટ ચોકલેટ પણ બને. અહીંયા છે માઇક્રોવેવ, અહીંયા છે ઓવન ને અહીંયા છે પીઝા મેકરનું. અહીંયા છે અમારું ફ્રીજ, અહીંયા છે યુટિલિટી રૂમ મીન્સ કે અહીંયા બધું અમારે શું કહેવાય આને લાઇટ ગેસ ઇલેક્ટ્રિસિટી બધું અહીંયાથી અમે કંટ્રોલ થતો હોય છે. ટ્રમ્બલ ડ્રાયર ને બધી વસ્તુ છે એ બધું અહીંયા પડ્યું છે અમારું. ક્યારેક ક્યારેક અમે સ્વિચ પણ રાખી દઈએ બહાર બહુ ઠંડીનો વરસાદ હોય તો કારણ કે મોર્નિંગના પેરમાં પડે ને. એન્ડ હવે આવે છે અમારું બિગ ગાર્ડન જે હું તમને બધાને બતાવું. ઓકે જે મોસ્ટ ઓફ અહીંયા છે ને અમે ઓલો રીંગણાનો ઓરો કર્યો હતો એ પણ અહીંયા હતો. પછી કાલ ફટાકડા ફેર્યા હતા હા અહીંયા મેં અહીંયા અમારે ખુરશી ને બધું છે આ બધું ક્લીન કરવાનું થોડું થોડું. બટ જ્યારે મને એવું વિચાર આવે કે વિન્ટર પૂરો થાય ને પછી હું ઇન્ડિયાથી લઈ આવીશ મસ્ત વસ્તુ બધી આપણે કરશું મસ્ત અહીંયા ગાર્ડન એગ્રીકલ્ચર જેવું. ચાલો ઓકે તો હવે આપણે જશું ઉપર
આ છે મારું નાનું એવું બની જે મારું કિચન માટેનું છે અને ઉપરનું પણ છે. લેટ્સ ગો ગાઈસ. અહીંયાથી સ્ટાર્ટ કરશું. આ છે મારો બીજો મિરર જે હું એ ઉપર ચડતી પણ મૂકી છું. વાવ, મસ્ત લાગુ. આઈ લવ. પછી અહીંયા છે બોઇલર રૂમ છે અમારો. બોઇલર રૂમ. મતલબ આખા ઘરનું હીટ અને ઇલેક્ટ્રિસિટી મતલબ શું કહેવાય હીટિંગ સિસ્ટમ અહીંયાથી કંટ્રોલ કરવામાં આવે. તો યા છે અમારું બોઇલર. ઓકે, then આને ક્લોઝ કરશું. હવે આપણે જશું આપણા મંદિરમાં. ચપ્પલ હું પણ ઉતારી નાખું. જે મોસ્ટ બધા કહેતા હતા કે તમારું બતાવો. પડદા બધા કેટલા યુનિક છે, મસ્ત મને ગમે બધા. અને પાસ્ટ ઓનર હતો ને આની પહેલા ઓનર, એની બધી અહીંયા બુક પડેલી છે ઘણી બધી. તો એવું છે. એની હે મને માર્કની પણ ઘણી બધી બુક છે આમાં. અને આમાં એક લોર્ડ શિવાની બુક પણ હતી. હું ક્યાંક ગોતતો હતો. ઓસિન આર્ય. ઓકે. હા જો વાવ. કે જો આર્ય ભગવાન શંકરનું પણ આમાં આપેલું છે કે આમાં મતલબ યુદ્ધ કરવામાં આવ્યું હતું ને મારે વાંચવાની છે કે એની વિશે છે. હું વાંચીને તમને કહે. વાંચું. વેઇટ અંદરનો બતાવો. વાવ. હા વે એટલે જાને એટલું નોલેજ છે. કારણ કે એ હિન્દુઇઝમ વિશે બહુ વાંચતો હોય છે, મને કહેતો હોય. એને કોઈ પણ ભગવાનનું કહો ને, કારણ કે મારા ગળામાં છે ને હનુમાનજીનું ટેટુ હોય ને, તો એની શું થયું ખબર? હા. ડાયરેક્ટ ગૂગલમાં જોઈને સર્ચ કરીને કીધું કે હોય તો શિવનો અવતાર છે ને એનો દીકરો છે ને ઘણા ઓપિનિયન છે ને આમ ને આમ ને તો બધી ખબર છે. ઈ કે આ શિવાસ સન. હા. પછી કે હુ ઇઝ સી માય મધર, ગોડ મધર. બધા ભગવાન વિશે પૂછે. આને ખબર છે કૃષ્ણ. તો આ છે અમારું મંદિર નાનું એવું અને મસ્ત બધા ભગવાનને ગોઠવા છે. કે પહેલા તો હવે બોલશું અમારા કુળદેવીમાં છે 71માં, પછી છે લીરબાઈમાં, મનુમાં, સરસ્વતીમાં, પછી ગાત્રાળમાં નીમકરોલી બાબા, પંચમુખી હનુમાન દાદા છે. એની પાછળ પણ મનુમાનું છે. મનુમાં નાગલનેશ્વર થોડ્યા, પછી વાછરા દાદા એન્ડ શિવાસન ગણપતિ ભગવાન એન્ડ મારા કૃષ્ણ ભગવાન. એ અહીંયા છે ને ગૌમૂત્ર લઈ આવી હતી ઇન્ડિયાથી જ એ છે. ને અડધી ઘણી વસ્તુ છે જે મારે હજી એડજસ્ટ કરવા બાકી છે. અહીંથી પણ વ્યૂ બહુ મસ્ત દેખાય છે. બધાના ગાર્ડન બાજુમાં જ છે ને. અહીંયા એવું જોઈએ મોસ્ટ ઓફલી કે અહીંયા શું કહેવાય કે પછી અહીંયા છે ને મોસ્ટ ઓફ બધું આ ટાઈપોડ ને હેડફોન્સ ને અમે બધા અહીંયા રાખેલા. સ્ટ્રેટનર ને મોસ્ટ ઓફ બધી સારી વસ્તુ પછી ઓલા કોઈ મનો રહેતી બધી અહીંયા રાખી દઉં. 100 વર્ષ જૂનું છે ટેબલ એનું. યા તો અહીંયા પણ લાઇટ મસ્ત રાખી એની. વેઇટ હું કેવી લાગે સોટા ડોન બડા ધમાકા. હાલો નીકળતા જ આપણે આવે છે પેલા એ ડસ્ટબિનની સામે જ આવે છે મારું બેડરૂમ, જે હું તમને બધાને બતાવું. વેલકમ ટુ માય બેડરૂમ ગાઈસ. મારું સ્વેટર પડ્યું છે. આ છે મારું નાનું રામને સ્વીટ એન્ડ સિમ્પલ બેડરૂમ, જે મને ફ્લાવર બહુ ગમે તો મેં એક મારા બેડરૂમ માટે પણ ફ્લાવર લીધા હતા. પછી અહીંયા છે મારું લેપટોપ. હા ટાઈમે રાખતા હોય. રામ આવ્યો હતો ને ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા, ત્યારે એને રાજુ માટે ગિફ્ટ આપ્યું તો રાજુએ મને આપી દીધો. હું ફરીથી પાછો અહીંયા બેગ લઈ આવી છું યુકે પાછો રિટર્ન થઈ ગયો. લેપટોપ કેવું મસ્ત સીન આવે છે ના. એનું છે અમારું ફ્રન્ટ વ્યૂ, ફ્રન્ટ એન્ટ્રન્સ, ફર્સ્ટ એન્ટ્રન્સ છે. એની ફોટો ફ્રેમ છે નાની નાની, એ નીચે હતી ને એવી જ નાની ફ્રેમ ઉપર છે. જે રામના પેઇન્ટિંગ છે બધા. લાઈક નોર્મલી અમે શું કહેવાય યુનિવર્સિટીની અંદર એટલે કે ફ્રી ડે હતો ને ત્યારે અમે બધા ત્યાં ગયા હતા. તો ને અમે બધા ફ્રેન્ડ હતા તો એ લોકોને પેઇન્ટિંગ પણ નથી આપતા હતા ને અમારે પોતાની પેઇન્ટિંગ પણ બનાવવાની હતી. તો આ પેઇન્ટિંગ છે તો જે મેં બનાવી હતી. આઈ ડોન્ટ નો ધીસ રેન્ડમલી. આ ફોટો તો તમે બધા જોયેલા જ હશે. મારો ફેવરેટ ફોટો જે હું લાઈક દુબઈ લઈને ગઈ હતી. દુબઈના સાથીદારો મારા સાથે આવ્યા જ મારું બની.
માય ફેવરેટ. હમ એન્ડ અહીંયાથી પણ બહુ મસ્ત વ્યૂ છે. ના એકદમ શું કહેવાય કે માથા ઉપર જ એક નાની એમથી બારી છે માથા ઉપર. હા કારણ કે આપણે અહીંયા મતલબ જનરલી અમારું બેડરૂમ છે, અહીંયા અમે સૂતા હોય હા. ને ઓલી માથા ઉપર જ એકદમ બારી છે. પછી એક અહીંયા પેઇન્ટિંગ છે, એક અહીંયા પેઇન્ટિંગ છે. એ અમારી પેન્ટિંગ છે. બને ત્યાં સુધી તમે બધું ઇન્ટ્રોડક્સ કર્યું. અહીંયા છે હીટર છે સાઈડમાં, એમ કહેતા ભૂલી ગઈ હતી. હા કારણ કે આ ગ્રીલ જેવું દેખાય છે ને જે હેઠે વ્હાઇટ કલરનું મોટું, અહીંયા હીટિંગ સિસ્ટમ હોય છે જ્યાંથી તમારો રૂમ ટોટલી જનરલ હીટ થતો હોય છે, તો એ એનું છે. ને પછી છે હવે આવે છે અહીંયા અમારું વોશરૂમ, ટોયલેટ. એન્ડ અહીંયા છે બાથરૂમ. જનરલી આવો બાથરૂમ નોર્મલી આવી સિસ્ટમ હોય છે બાથરૂમની. તો આ છે મારા માર્ક બ્રધરનું બેડરૂમ એન્ડ છે ઓર્ચી, જે મારી ન્યૂ સ્ટુડન્ટ ઇંગ્લિશ સ્ટુડન્ટ છે. મુલાકાત કરો ગાઈસ. નામ છે ઓર્ચી. એન્ડ ઓલવેઝ ટીવી જોવે, એના બેડરૂમમાં જ સૂતો હોય સાંજે પણ. જે મારા ઠુયાણામાં હતો ને ગુજરાતી સ્ટુડન્ટ હતું, પછી દુબઈમાં હતું એ હિન્દી હતું. ના દુબઈમાં તો અરબી સ્ટુડન્ટ કહેવાય. અરબી, હા સોરી અરબી. એન્ડ હવે હું યુકેમાં આવી, તો યુકેમાં મારું ઇંગ્લિશ સ્ટુડન્ટ છે, જેની સાથે પણ હું તમને મુલાકાત કરાવીશ. એનું નામ છે પોચ. ચાલો હવે આપણે જોઈએ નીચે એન્ડ માર્ક બ્રધર સાથે આપણે મુલાકાત કરીએ. Let's start. Hi Mark. Hi, how are you? Yeah, I'm not too bad. So Mark, could you just a bit explain me about like Indian culture, please? Like, what do you like about India and Indian culture? Yeah, I really like the food. Yeah. It's really good. I enjoy eating your curries every night. Curries. Most nights. Basically, curries. Yeah. Before Jenny came here, I did make curry. Yeah. Yeah, you made it every night. I did make curry. 1 Now, or 2 o'clock in the morning. sometime 2 o'clock, sometime 1 o'clock. Yeah. But Jenny, she's a bit early because she finished her Finishes work at 8 o'clock. 8 o'clock. So could you say who makes better curry, I do or Jenny? Who makes the best curry, you or Jenny? Yeah. I would have to say Jenny makes better curry થેન્ક યુ. because it's got better flavour. All right. You're both good cooks. Yeah, thank you, Hers has mate. more flavour. Thank you, bro. Thank you for what we say, like honest opinion. Thank you Yeah. for honest opinion. And would you like to come with us, India, while you get time, like while after like 2-3 years, Yeah, if we next go, time you go, absolutely, yeah. absolutely, yeah, Yeah. yeah. And like most of the subscribers, you How know, long's the flight from the UK to India? so take 8 hours to 9 hours, That's like not bad. continuously flight. That's okay. Yeah, and most of Indians, Air India, yeah, no, British Airways. maybe we prefer British Airways, no Air India. And Or Gatwick. Gatwick, Yeah. no Heathrow is best, but Google Images. And 1994. 1994 means Top. 30 years. Yeah, That's about 30 years. Well, it was produced 30 years ago. Mm-hmm. And they stopped making it in 96. 96. Yeah. Yeah. So it's at least 27 years old. Old, yeah. Yeah. But it still works fine. Yeah. The radio, CD. કોણે દીધું તું પાછું ગુજરાતીમાં કે એમાં ઘણા કોઈ ઘરનો જે શું કહેવાય કે લાસ્ટ ઓનર હતો ને ઈ જ્યારે ઘર ને વેચીને ગયો ને ત્યાં આની માટે રાખતો ગયો હતો ને 1993 માં પ્રોડ્યુસ થતા સીડી પ્લેયર ને કંપનીએ 1996 એટલે 1993 માં પ્રોડ્યુસ થતા 1996 માં એને બંધ કરી દીધા ને અત્યારે પણ બહુ સારી રીતના વર્ક કરે છે ઈ ને ઈ ભાઈનું શું છે એવું એક ખાસ છે કે કોઈ પણ વસ્તુ ઇન્ટરેસ્ટ હોય ને જાણવામાં તો પિક્ચર ક્લિક કરે અથવા તેની ગૂગલમાં જઈને પ્રોપર લાગે રેફરન્સ અને માહિતી કાઢે અને પછી આપણે એનો ખબર હોય તો આપણે કહીએ કે આમ હોય એને તો like really he's a really knowledgeable person. That's why I like to stay here. And કોઈ પણ ગ્રોસરી જોતી હોય તો લઈ આવે ને ક્યારેક કાલે જ ઉનિયાથી વહી આવી તો ટમેટા હતા, ટમેટા ને ડુંગળી નથી. તો એ પાછો દુકાને આવીને લઈ ગયો Onion. પછી પૈસા પણ નથી લેતો મારી પાસે
હા તો બહુ સારો માણસ છે અમને મજા આવે છે એની હારે ટાઈમ સ્પેન્ડ કરવામાં યા ને શું કહેવાય કે આપણે લકી હોય કે આપણા અંદર કંઈક હોય ને તો જ ત્યારે આપણે આ માણસનો આવા માણસો મળે બાકી અહીંયાના લોકોનું તો ઘણા એવું હોય છે હમ કે મતલબ તમને બોલાવે પણ ને હમ તમને જરૂરત બોલાવે પણ નહીં તો આ તો મને જાજો ટાઈમ પહેલા એને મને ઓળખી ગયો હતો લાઈક 2 વર્ષ પહેલા હું કામ કરતો હતો ને સિક્સ ઓપ્સમાં તો એની માટે એટલું જોઈને હું રિકગ્નાઇઝ કરી લીધો હતો પછી પાછું મારું કામ બદલે એમને પાસે જ કામમાં આવ્યો તો એને કીધું તું તો અહીંયા કામ કરતો હતો ત્યાંથી પણ મને ઓળખી ગયો પછી હું રૂમ ગોતતો હતો કે મારે થોડાક ટાઈમ પૂરતો રૂમ જોઈએ તો એ કે મારે એક લાંબા ટાઈમ માટે રૂમ ને ઘર રેન્ટ કરવાના હતા ને જો ઇન્ટરેસ્ટ હોય તો કે કંઈ વાંધો નહીં તો અહીંયા અમારી હારે એ રહેવા આવતો રહે પછી મેં જલ્પાની વાત કરી કે એ આવવાની છે તો અમારે કામ કરવું જોઈએ તો એને કીધું કાંઈ વાંધો નહીં કાઉન્સિલ ટેક્સ ને બધું પ્રોપરલી મારું પે કરે છે ને અમે ખાલી એને રેન્ટ આપીએ છીએ અમને તો એ બહુ મજા આવે છે આઈ હોપ કે તમને પણ આ વિડીયો ગમ્યો હશે ને જો enjoy કંઈ કર્યું હશે. question હોય યા માર્કને રિલેટેડ તમને પૂછી શકો અમારી રિલેટેડ ઘરની રિલેટેડ અમે બધાને આન્સર આપવાની ટ્રાય કરીશું યા ને બને ને તો આગલા સન્ડેના અમે છે ને Q&A વિડીયો બનાવવાના છે પર આન્સર આપીએ ઓકે તો અમે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધી જગ્યાએ જાઓ અને બને એટલા ક્વેશ્ચન પૂછો એનો અમે અલગ શું કહેવાય ઘરે બેસી ને આન્સર આપ્યો અને બનતી કોશિશ કરીને કે તમારે જોતા એટલા બધા ને બધાને શું કહેવાય કે વેલ સેટિસ્ફાઈડ આન્સર સરામ આન્સર આપશે યા તો થેન્ક યુ આ વિડીયો જોવા માટે અને અમને સપોર્ટ કરવા માટે તો નવા વર્ષના બધાને રામ રામ અને સીતારામ તો ચાલો પાછા મળીએ યા ગાઈઝ તો આ હતું અમારું હોમ ટૂર એન્ડ અમારા ઘરના લોકો જે તમે બધા કેટલા ટાઈમથી કહેતા હતા કે તમારી સાથે રહી જ કોણ છે અને તમે રેન્ટમાં રહ્યો કે શું છે એ બધું તો ફાઇનલી ખબર પડી જ ગઈ છે એન્ડ મજા આવે છે અહીંયા આવીને જોબ પરથી આવું એટલે વેઇટ કરતા હોય પછી હું રસોઈ કરું આમ છે થોડુંક લેટ આવે ત્યાં સુધી તો રસોઈ બની જ ગઈ હોય બધી કંઈ પણ વસ્તુ લેવી હોય તો તરત લઈ આવી દે મને ખબર ના હોય કે આ દિવાળી તહેવાર આવે તો ફટાકડા એન્ડ નેક્સ્ટ દિવાળી હતી ત્યારે હું ઠેણા હતી તો ત્યાંથી લઈ આવી હતી ફૂલઝડી અહીંયા પણ ફૂલઝડી સો બહુ મસ્ત તહેવાર ઉજવો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો એન્ડ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સી યુ ટેક કેર એન્ડ જય માતાજી માં It is me.